નમસ્કાર દોસ્તો, મારું નામ રૂબીના છે અને હું લખનૌમાં રહું છું. ઇલિયાસ મારા અબ્બાનું નામ છે અને મારી અમ્મીનું નામ ઇનાયત છે. મારા મોટા ભાઈનું નામ રહીમ છે. મારી ઉંમર 20 વર્ષની છે. મારા અબ્બુ કપડાનો ધંધો કરે છે. મારા અબ્બુની પાસે ઘણા બધા કારીગર છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી દુલ્હનના કપડા ઉપર જરીકામ કરવા માટે ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા અને તે બધા ખૂબ સારા પૈસા કમાતા હતા. હું અંગ્રેજી સ્કૂલમાં ભણતી હતી. મેં નાનપણથી જ હંમેશા એક નોટિસ કરી હતી કે મારી મમ્મી, અમ્મી અને અબ્બુ જ્યારે પણ સમય હોય ત્યારે ખૂબ જ મજાક કરતા હતા. હું જ્યારથી સમજવા લાગી ત્યારથી હું જોઉં છું કે મારી અમ્મી અને અબ્બુ ખુલ્લમ ખુલ્લા મોજ મસ્તી કરતા. મિત્રો, મારી કોઈ સાથે દોસ્તી થઈ નહોતી. મારે કોઈ સ્કૂલમાં પણ ફ્રેન્ડ નહોતું અને પાડોશીમાં પણ કોઈ નહોતું. મને ખૂબ ડર લાગતો હતો. એટલે અમે ત્રણેય ભાઈ બહેન એકબીજા સાથે જ આનંદ કરતા અને રમતા રહેતા. અને મારી આ એકલતાનો ફાયદો અમારા ઘરમાં કામ કરવા માટે આવેલા એક કારીગરે ઉપાડ્યો. અમારા ઘરમાં 5 રૂમ હતા. ઉપરના 2 રૂમની અંદર અમે લોકો રહેતા અને નીચેના 2 રૂમમાં કારીગર બેસીને કામ કરતા હતા. અને એક રૂમને મારા અબ્બુએ દુકાન બનાવી હતી. કારીગરને ચા પાણી અને જમવાનું અમે લોકો આપતા. ક્યારેક મારો ભાઈ તેને જમવાનું અને ચા પાણી આપવા જતો તો ક્યારેક મારો વારો આવતો. ત્યાં એક કારીગર હતો, તેનું નામ ફરીદ હતું. ફરીદને મેં મારી અમ્મી સાથે કામ કરતા જોયો હતો અને તેને પણ તે વાતની જાણ હતી. એટલે તે હંમેશા મારી તરફ ઘૂરી ઘૂરીને જોતો. 1-2 વખત જ્યારે હું જમવાનું આપવા ગઈ તો તે મને ટચ પણ કરી લેતો. હજી મારી ઉંમર નહોતી, પરંતુ હું ઘરમાં જે જોતી તેના હિસાબે મને બધી જ વસ્તુની ખબર અને જ્ઞાન થઈ ગયું હતું. એક દિવસ હું કારીગરને ચા આપવા માટે ગઈ તો ફરીદ રૂમમાં નહોતો. મેં તેની ચા ત્યાં મૂકી અને હું જેવી પાછી જવા લાગી તો તે બહારથી અંદર આવ્યો અને મને કહેવા લાગ્યો કે તે મને પસંદ કરે છે. હું કંઈ બોલું તે પહેલાં જ તેણે કહ્યું, જો મારી શાદી થઈ નથી. હું ફક્ત તેને જોઈ રહી હતી. હું સમજી નહોતી શકતી કે હું શું કરું. હું મારા રૂમમાં આવી અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી કે હું શું કરું. બપોરની ચા મારી અમ્મી દેવા માટે ગઈ. હું ઉપર ઊભા જોઈ રહી હતી. મારી અમ્મીની સાથે ફરીદ લાંબો સમય સુધી વાતો કરતો રહ્યો. મને ખબર નહોતી કે તે શેની વાતો કરે છે. બીજે દિવસે સવારે મારી અમ્મીએ કહ્યું કે અમે લોકો બહાર જઈએ છીએ, તો આજે તું સ્કૂલે ન જતી અને કારીગરોને ચા પાણી અને જમવાનું ટાઈમસર આપી દેજે. આટલું કહીને તે બંને બહાર જતા રહ્યા. 11 વાગ્યે હું રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી. ત્યાં અચાનક ફરીદ ઉપર આવ્યો. તે મારી પાસેથી ચાલીને જતો રહ્યો. તે કંઈ બોલ્યો નહીં. તેની આંખોમાં આજે નશો હતો. હું મારા રૂમમાં બેસીને ચા પીતા પીતા ટીવી જોઈ રહી હતી. થોડીવાર પછી તે પાછો ફરીને આવ્યો અને તે મારી પાછળ આવીને ઊભો રહી ગયો. મેં એકદમ પાછું ફરીને જોયું તો તે મારી પાછળ ઊભો હતો. હું તેની સામે જોઈને થોડી હસી. મને અંદરથી જ વિચિત્ર ફિલિંગ આવી રહી હતી. તેણે મને પકડી લીધી. હું તેની પકડથી દૂર જવા માંગતી હતી પણ તેણે મને જોરથી પકડી હતી. હું તેને ફરિયાદ કરવા લાગી પણ તેની કોઈ અસર થઈ નહીં. પછી હું જોરથી રડવા લાગી, પરંતુ ટીવી ખૂબ જ અવાજમાં ચાલુ હતું. મારો રડવાનો અવાજ દબાઈ ગયો. તે એક જાનવર બની ગયો. હું બસ રડી રહી હતી.
સાંજે મારા અમ્મી અને અબ્બુ ઘરે પાછા આવ્યા, પણ મેં કોઈને કાંઈ ન કહ્યું. બીજે દિવસે જ્યારે મારા અમ્મી કારીગરોને ચા દેવા માટે ગયા તો હું ઉપરથી ઊભા ઊભા બધું જોઈ રહી હતી. ફરીદ મારી અમ્મી સાથે વાતો કરી અને થોડાક પૈસા આપ્યા અને તેણે ઉપર જોયું અને મારા સામે જોઈને હસવા લાગ્યો. હવે આવું અવારનવાર બનવા લાગ્યું હતું. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે તે મારી પાસે આવી જતો. પહેલાં તો આ બધું છુપાઈને ચાલતું હતું, પરંતુ હવે તે મારી અમ્મી હોય ને તો પણ તે મારી પાસે આવી જતો. ધીમે ધીમે મારી અને અમ્મીની શરમ ખોવાઈ ગઈ, કારણ કે ફરીદ મને મારી અમ્મીની સામે જ બોલાવીને લઈ જતો. એક દિવસ મારી અમ્મીને ખૂબ જ તાવ આવ્યો હતો, એટલે મેં તેને કહ્યું કે તમે મારા રૂમમાં સૂઈ જાઓ, કારણ કે અબ્બુ જ્યારે આવશે ને તો એસી ચાલુ કરીને સૂશે અને તમને તે માફક નહીં આવે. એટલે અમ્મી મારા રૂમમાં સૂવા માટે જતી રહી. હું પણ જમ્યા પછી મારી અમ્મીના રૂમમાં સૂઈ ગઈ. સાંજે મારા અબ્બુ ખૂબ જ શરાબ પીને ઘરે આવ્યા. તે હોશમાં નહોતા. તેને રૂમમાં આવીને એસી ચાલુ કર્યું અને સૂઈ ગયા. સવારે જ્યારે અબ્બુ જાગ્યા ત્યારે મેં તેને મારી બધી જ હકીકત જણાવી દીધી કે અમ્મીએ અને ફરીદે મારી સાથે શું કર્યું છે. મારા અબ્બુએ ફરીદને બોલાવ્યો અને થોડો માર મારીને ઘરેથી કાઢી મૂક્યો. પછી મારી અમ્મીને પણ ખૂબ જ વિચિત્ર રીતે ઠપકો આપ્યો. મિત્રો, અમારી સાથે જો કોઈ પણ વિચિત્ર કામ થતું હોય ને તો તમારે અવશ્ય તમારા પરિવારને જાણ કરવી જોઈએ. પરિવારની અંદર કોઈ એવું વ્યક્તિ તો હોય જ છે જે તમારી વાતને જરૂર સમજી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.